પણ મુસલમાનનો દીકરો આદિદેવની પાર માંથી ધૂમકો મારવાની તૈયારી કરીને રાતે 3 વાગે માં મેલડી વાહેથી કાંખડો ઝાલીને એમ કે ઇકબાલ મરવાનું કારણ તો કે બાપ નીચે પડેલા મુસલમાનના દીકરાએ રોતા રહરા હુંડે રોતા માતાજી સામું જોઈને એટલું કીધું માડી મારા માથાની માનપા વાડ્યા એટલું દેણું થઈ ગયું મરું નથી કરું છું માં તેથી મેલડીએ માથે હાથ મૂકી આ હુંડા લૂસી અને ઇકબાલને એટલું કીધું ઇકબાલ કદાચ હમણાં જે ધૂમકો માર્યો અને તું મરી ગયો હોત સરકારી માણસો તારી લાશને લઈ અને કબ્રની માલપા જેમ દફન વિધિ કરી નાખે પણ ઇકબાલ એક વાતનો વિચાર કર્યો કે તારા મર્યા પછી તારી ઓયડીની માલપા 3 નાના પહોળાને મૂકીને આવ્યો એનો બાપ નો જડે તો ત્યારે મુસલમાનના દીકરાએ રોતા એટલું કીધું કે માડી એ ડોશીમાં હું તો અહીંયા મરવા આવ્યો છું પણ હવા 3 વાગે રાતની મેઘલી